નમસ્કાર, આજની ટોપ 10 ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આઈફોન લવર્સને મોટો ઝટકો, ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ભાવમાં 40% વધારો। શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના બદલે માતાનું નામ ઉમેરી શકાશે। સરકારના ઠરાવ બાદ બોર્ડના વિનિયમમાં સુધારો। વિશ્વની સૌથી પ્રખ્યાત ઇમારત તાજમહેલે તોડ્યો રેકોર્ડ। તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક છેલ્લા 5 વર્ષનો તોડ્યો રેકોર્ડ। કોઈપણ મિલકતને વકફ મિલકત તરીકે જાહેર કરવાની મંજૂરી આપતી કલમ 40 દૂર કરવામાં આવી છે। ગુજરાતમાં સૌ પ્રથમ વેક્સ મ્યુઝિયમ કાંકરિયા બાલવાટિકાને 22 કરોડના ખર્ચે નવો રંગરૂપ। ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગને ઝટકો, 80,000 કરોડ રૂપિયાની નિકાસ પર અસર થશે। જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ। વડોદરાની MS યુનિવર્સિટીમાં એશિયાના બીજા સૌથી મોટા ગુંબજનું સમારકામ। હવે PF માંથી ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક અને બેંક ખાતાના વેરિફિકેશનની જરૂર નહીં પડે। ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ તૈયાર થયો છે, જે તમિલનાડુમાં પાલ સ્ટ્રેટમાં ફેલાયેલા દેશના એન્જિનિયરોની 2.07 તરીકે ઓળખાશે। આવી અવનવી જાણકારી માટે જોડાયેલા રહો SC ન્યૂઝ ગુજરાત સાથે।